આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યની 66 નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર. 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18મી ફેબ્રુઆરીએ પરિણામ. રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા 44 પ્રવાસન સ્થળોના માર્ગોની સુધારણા માટે 2269 કરોડ રૂપિયા મંજૂર કરાયા. સાંકડા પુલો અને તેના માળખાઓને પહોળા કરવા 467 કરોડ રૂપિયાથી વધુની રકમ ફાળવાઈ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદર જિલ્લા માટે વિવિધ વિકાસ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કર્યું. ગુજરાત જાહેર સેવા આયોગની ભરતીમાં દસ્તાવેજ ચકાસણી થાય ત્યાં સુધી સ્નાતક અને જાતિનું પ્રમાણપત્ર રજૂ કરી શકાશે. અને રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવતીકાલથી શરૂ થવાની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી છે. આ તમામ પાલિકાઓમાં 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 18મીએ મતગણતરી હાથ ધરાશે. આ ઉપરાંત કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે, જ્યારે બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા 27% અનામત કર્યા પછી કાયદાકીય ગૂંચ ન હોય તેવી ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હોવાનું રાજ્ય ચૂંટણી પંચના કમિશનર એસ મુરલીકૃષ્ણાએ જણાવ્યું. જાહેરનામા પ્રસિદ્ધ કરવાની તારીખ 27/1/25. ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ 1/2/2025. ઉમેદવારી પત્રો ચકાસણી માટેની તારીખ 3/2/2025. ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે છેલ્લી તારીખ 4/2/2025. મતદાનની તારીખ 16/2/2025 રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. પુનઃ મતદાનની જરૂર હોય તો 17/2/2025. મતગણતરી તારીખ 18/2/2025. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 21/2/2025. ચૂંટણીની જાહેરાત સાથે જ હવે જે જિલ્લાઓમાં ચૂંટણી જાહેર કરવામાં આવી છે તેવા જિલ્લાઓમાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. જ્યારે રાજ્યમાં ગ્રામ પંચાયતોમાં અનામતની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી પૂર્ણ થયા બાદ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરાશે. બીજી તરફ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર થયેલી ચૂંટણીના કાર્યક્રમને ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા આવકારવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પ્રવાસનને વધુ વેગ આપવા 44 પ્રવાસન સ્થળોના માર્ગોની સુધારણા માટે 2269 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ પ્રવાસન સ્થળોના કુલ 58 માર્ગોના નવીનીકરણ તેમજ માર્ગો પહોળા કરવાની કામગીરી કરાશે. આ 58 માર્ગોની સુધારણાથી પ્રવાસીઓને ઉત્કૃષ્ટ અને વધુ કાર્યક્ષમ રોડ નેટવર્ક મળશે. આ ઉપરાંત મુસાફરીનો સમય અને ખર્ચ પણ ઘટવા સાથે પ્રવાસન સ્થળોની આસપાસના વિસ્તારોનો આર્થિક વિકાસ થશે તેમજ રોજગારીની તકોનું સર્જન થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંકડા પુલ માળખાને પહોળા કરવા 467 કરોડ 50 લાખ રૂપિયા ફાળવ્યા છે. આ ઉપરાંત ઔદ્યોગિક અને કોરી વિસ્તારને જોડતા 29 માર્ગોના નવીનીકરણ અને પહોળાઈ વધારવા 190 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ અગાઉ મુખ્યમંત્રીએ સાંકડા પુલો સ્ટ્રક્ચર્સને પહોળા કરવા 245 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. ત્યારે હવે વધુ 11 માર્ગોને પહોળા કરવા 467 કરોડ 50 લાખ રૂપિયા તેમણે માર્ગ મકાન વિભાગને ફાળવ્યા છે, જેથી 11 સ્થળોએ વધુ સુવિધાયુક્ત સલામત રસ્તા લોકોને મળશે. સુરેન્દ્રનગરના પાટડીમાં ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશનમાં સાફ સફાઈ માટે ઉતરેલા 2 યુવકોના મોત થયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને યુવકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ યોજના ક્ષેત્ર બનાવવા બદલ સન્માન સમારોહ યોજાયો હતો. ઘોઘલા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના હોલ ખાતે યોજાયેલા આ સન્માન સમારંભમાં પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણાકુમાર યાદવ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત પાસબુક, મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ, PLI બોન્ડ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેશોદ, જૂનાગઢ, વેરાવળ વગેરેના પોસ્ટ વિભાગના કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદરના વિકાસ માટે 17 કરોડ 14 લાખ રૂપિયાના 61 વિકાસલક્ષી કામોનું આજે ઈ ખાતમુહૂર્ત અને 2 કરોડ 36 લાખના 100 કામોનું ઈ લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઘર વિહોણા માટે રાત્રિ આશરો, માર્ગ અને મકાન પંચાયત વિભાગ હેઠળ આવતા કામો, કુતિયાણામાં 6 પેટા આરોગ્ય કેન્દ્ર સહિતના કામોનું ઈ ખાતમુહૂર્ત કરાયું હતું. તેમજ સામાન્ય વહીવટ વિભાગ હેઠળ આવતા 82 કામો અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ આવતા 18 વિકાસલક્ષી કામોનું ઈ લોકાર્પણ કરાયું હતું. રાજ્યના કુટીર ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માની પરામર્શ સમિતિમાં સભ્ય તરીકે વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરનો સમાવેશ કરાયો છે. અમારા બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે રાજ્યના મંત્રીઓ પોતાના વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલ સંબંધિત બાબતોમાં વિચાર વિનિમય માટે પરામર્શ સમિતિની રચના કરવામાં આવે છે. ત્યારે કેબિનેટ કક્ષાના તેમજ સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય કક્ષાના મંત્રીઓના અધ્યક્ષસ્થાને 11 ધારાસભ્યોની પરામર્શ સમિતિની રચના કરવામાં આવી છે. ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા લેવાયેલી અન્ન અને નાગરિક પુરવઠા નિગમમાં મદદનીશ મેનેજરની ભરતી પરીક્ષાની આન્સર કીમાં ભૂલો સામે આવી હતી. આ બાબતે GPSCના ચેરમેન હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે. ઓબ્જેક્શન માટેની જે સિસ્ટમ હતી અત્યારે હોલ્ડ કરી છે અને અમે તજજ્ઞોનો અભિપ્રાય લઈ અને ફર્ધર એક્ઝામિન કરીને અમે એને જે ઓબ્જેક્શન ટેકિંગ સિસ્ટમ મૂકવાની છે એ અમે મૂકીશું. હવે અમે માત્ર તજજ્ઞ પર આધાર રાખવાની જગ્યાએ જ્યાં જ્યાં અમે લોકો એને ચેક કરી શકીએ અમે ફર્ધર ખરાઈ કરી અને હવે મૂકશું એવી અમે કાળજી લઈશું. દરમિયાન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સ્નાતક અને જાતિ અંગેના પ્રમાણપત્ર સહિતના નિર્ણયો અંગે પણ હસમુખ પટેલે માહિતી આપી હતી. છેલ્લા વર્ષની અંદર પરીક્ષા આપનારા ઉમેદવારો એટલે કે ભરતીની પ્રક્રિયા ડોક્યુમેન્ટ વેરિફિકેશનના તબક્કે પહોંચે ત્યાં સુધી જેને ડિગ્રી મળવાની શક્યતા હોય તે તમામ ઉમેદવારો આ પ્રક્રિયાની અંદર ભાગ લઈ શકે. કોઈ ઉમેદવારે કોઈ કેટેગરી ક્લેમ કરી હોય અને જો ડીવીની તારીખે એ પ્રમાણપત્ર રજૂ ના કરી શકે તો એને જનરલ ગણવાનો રહેશે. એટલે કોઈ ઉમેદવાર પાસે આજની તારીખમાં પ્રમાણપત્ર નથી પરંતુ ડીવીની તારીખ સુધીમાં એને પ્રમાણપત્ર મળવાની શક્યતા હોય તો એ પોતાની કેટેગરીની અંદર અરજી કરી શકશે. દરમિયાન નિબંધલક્ષી પ્રશ્નોના જવાબની ચકાસણી કરતા નિષ્ણાતોનું મહેનતાણું બમણું કરવાનો પણ ગુજરાત જાહેર સેવા આયોગે નિર્ણય લીધો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન અલગ અલગ સ્થળે તપાસ કરવામાં આવી હતી. જેમાં પીઝા, ઢોસા તેમજ અલગ અલગ રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી હતી. અલગ અલગ દુકાનોમાંથી વાસી અને સંગ્રહી રાખેલો ખોરાક સહિતની અખાદ્ય હોય તેવી ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી અને દુકાનોના સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના રૈયા રોડ વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતા કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 7 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપીને ખાદ્ય ચીજોના કુલ 17 નમૂનાની સ્થળ પર ચકાસણી કરાઈ હતી. હવામાન વિભાગે આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થતાં ઠંડીનો ફરી એક રાઉન્ડ શરૂ થાય તેવી આગાહી કરી છે. છેલ્લા 3થી 4 દિવસથી તાપમાનમાં વધારો થતાં ગરમીનો અહેસાસ થતો હતો. શિયાળો ધીમા પગલે વિદાય લઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે પવનોની દિશા બદલાવાને કારણે હવે ફરી ઠંડીનો એક નવો રાઉન્ડ શરૂ થશે. आगे आने वाले हफ्ते की बात करें तो गुजरात में मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा. पिछले 24 घंटों में सबसे न्यूनतम तापमान नलिया में 11 डिग्री सेल्सियस दर्ज किया गया है. अहमदाबाद में 16.2 डिग्री सेल्सियस तथा गांधीनगर में 13.8 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है. अभी जो तापमान में बढ़त देखने को मिली है हमें वो बेसिकली जो है हवाओं का रुख जो है दक्षिण पूर्व दिशा से था, जिसकी वजह से गुजरात के ऊपर जो है मॉइस्चर भी काफी बना हुआ था, जिसकी वजह से तापमान में काफी बढ़त देखने को मिली है. उसके बाद तापमान फिर से 24 घंटों बाद गिरे. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામના રેથડિયા પરિવારના 4 લોકોના અકસ્માતમાં મોત થયા હતા.
ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારના દરેક સભ્ય માટે 4 લાખ રૂપિયા એમ કુલ 16 લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂર કરી છે. ઉલ્લેખનીય છે કે મૃતકોના પરિવારને સાંત્વના આપવા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ સિયાણી ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મૃતકના વારસદારોને યોગ્ય સહાય મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. આગામી પ્રજાસત્તાક પર્વ પર દિલ્હી પરેડમાં ઉપસ્થિત રહેવા જામનગર જિલ્લાના 8 માછીમારો ભાઈઓને આમંત્રણ મળતા જામનગરના માછીમાર સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમારા જામનગરના પ્રતિનિધિ જણાવે છે કે સચાના ગામના 6 માછીમારો ભાઈઓને સરકાર દ્વારા આગામી પ્રજાસત્તાક પર્વ પર દિલ્હીમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યની 66 નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર. 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18મી ફેબ્રુઆરીએ પરિણામ. રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા 44 પ્રવાસન સ્થળોના માર્ગોની સુધારણા માટે 2269 કરોડ રૂપિયા મંજૂર કરાયા. સાંકડા પુલો અને તેના માળખાઓને પહોળા કરવા 467 કરોડ રૂપિયાથી વધુની રકમ ફાળવાઈ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદર જિલ્લા માટે વિવિધ વિકાસ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ કર્યું. ગુજરાત જાહેર સેવા આયોગની ભરતીમાં દસ્તાવેજ ચકાસણી થાય ત્યાં સુધી સ્નાતક અને જાતિનું પ્રમાણપત્ર રજૂ કરી શકાશે અને રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવતીકાલથી શરૂ થવાની હવામાન વિભાગની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.